શિયાળામાં બધા જાતના શાકભાજી મળતા હોય છે, ત્યારે આવી પાવભાજી બનાવીને ખાવી જોઈએ। તમે પણ આવી પાવભાજી બનાવજો। મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે આપણે બનાવીશું પાવભાજી। તેના માટે મેં બટાકા, કોબીજ, ફ્લાવર, વટાણા, રીંગણ, બીટ, ગાજર લીધા છે અને એના સિવાય ડુંગળી, ટામેટું અને શિમલા મરચાંને ચોપ કરી લેશું। આ બધા શાકભાજીને ધોઈને બાફી લેશું કુકરમાં। હવે ગેસ પર એક કુકર મૂકી કુકરમાં પાણી ગરમ કરી બધા શાકભાજી તેમાં નાખીશું અને મીઠું નાખીને 2 સીટી વગાડી તેને બાફી લેશું। શાકભાજી બફાય છે ત્યાં સુધી ડુંગળી, શિમલા મરચાં અને ટામેટાને ચોપર મશીનમાં ઝીણા ચોપ કરી લેશું। શિમલા મરચાંને પણ ઝીણા ચોપ કરી લેશું। ટામેટાને પણ ઝીણા ચોપ કરી લેશું। 2 ટામેટા લીધા છે। ડુંગળી, શિમલા મરચાં અને ટામેટાને ક્રશ કરી લીધા છે। હવે વઘાર માટે મસાલા લીધા છે। પાવભાજી મસાલો, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, આદુ મરચાં લસણની પેસ્ટ, મીઠું, ખડા મસાલા, હળદર, શેકેલા જીરાનો પાવડર અને કિચન કિંગ મસાલો। હવે ગેસ પર એક કઢાઈ મૂકી તેમાં તેલ અને બટર નાખીશું। 1 ચમચી જેવું તેલ લીધું છે અને 1 ચમચી બટર નાખીશું। તેલ બટર ગરમ થાય એટલે તેમાં ખડા મસાલા નાખીશું। તમાલપત્ર, તજનો ટુકડો, મોટી ઇલાયચી, લવિંગ અને મરી। હવે તેમાં 1 ચમચી વાટેલા આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું અને સોતે કરી લેશું, સાતળી લઈશું। આદુ મરચાં લસણ સતળાઈ જાય એટલે ઝીણી ચોપ કરેલી ડુંગળી નાખીશું અને તેને પણ સાતળી લઈશું। હવે તેમાં ઝીણા ચોપ કરેલા શિમલા મરચાં, 1 કેપ્સિકમ લીધું છે મોટું અને ઝીણા ચોપ કરેલા 2 ટામેટા, સહેજ મીઠું નાખીશું। શાકભાજી બાફતી વખતે બી મીઠું નાખેલું છે એટલે સાચવીને નાખવાનું અને આ બધાને તેલ છૂટું થાય ત્યાં સુધી થવા દઈશું। ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ ચડે છે ત્યાં સુધી બાફેલા શાકભાજીને મેશ કરી લેશું। કુકર ઠંડુ થઈ ગયું છે। બાફેલા શાકભાજીને ખોલી લેશું। જુઓ, હવે આ બધાને એક મેસરથી મેશ કરી લેશું। બાફેલા શાકભાજીને મેસરથી મેશ કરી લીધા છે। આવી રીતે થોડા અધકચરા રહે તો પણ ચાલે।
ડુંગળી, કેપ્સિકમ અને ટામેટાં ચડી ગયા છે, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં મેશ કરેલા શાકભાજી ઉમેરીશું. અને હવે બધા મસાલા કરી લઈશું. હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, શેકેલા જીરાનો પાવડર, પાવભાજી મસાલો, થોડા બોઇલ કરેલા વટાણા, હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું અને શાકભાજી જોડે મસાલાને થવા દઈશું. મસાલા બધા શાકમાં મિક્સ કરી લીધા છે. હવે આ સ્ટેજ પર તમારે મીઠું અને મસાલા તમારા પોતાના સ્વાદ પ્રમાણે સેટ કરી લેવાના. મીઠું બી ચાખી લેવાનું અને વધારે સ્પાઇસી જોઈતું હોય તો બીજા મસાલા ઉમેરી લેવાના. આને થોડીક વાર થવા દઈશું. ભાજીને મસાલા સાથે 2 મિનિટ ચડવા દીધી છે. હવે તેમાં કિચન કિંગ મસાલો નાખીશું, કસૂરી મેથી, એક ચમચી બટર નાખીને મિક્સ કરીને ખાવાના ઉપયોગમાં લઈશું. પાવભાજીની ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે મસાલા પાવ બનાવી લેશું. મસાલા પાવ બનાવવા માટે ગેસ પર તવો મૂકી તવાને ગરમ કરી લઈશું. તેમાં બટર નાખીશું. બટર મેલ્ટ થાય એટલે પાવભાજી મસાલો નાખીશું. થોડી ધાણા ભાજી નાખીશું. હવે પાવને આમાં શેકી લઈશું. તૈયાર છે મસાલા પાવ. હવે આપણે પાવભાજીને સર્વ કરીશું. તૈયાર છે મસાલા પાવ જોડે પાવભાજી. શિયાળામાં બધા જાતના શાકભાજી મળતા હોય છે, ત્યારે આવી પાવભાજી બનાવીને ખાવી જોઈએ. તમે પણ આવી પાવભાજી બનાવજો. મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.